નમસ્તે મિત્રો, ચાણક્ય નીતિ ભાગ 8માં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણે ચાણક્યજીના નીતિ સૂત્રો દ્વારા નીતિને જાણીએ. અધમ પુરુષોને ધનની ઈચ્છા હોય છે અને મધ્યમ પુરુષોને ધન અને સન્માન બંનેની કામના હોય છે, જ્યારે ઉત્તમ પુરુષ માત્ર સન્માનને જ ઈચ્છે છે. મહાન પુરુષોનું ધન માત્ર સન્માન જ હોય છે. શેરડી, જળ, દૂધ, કંદમૂળ, પાન, ફળ અને ઔષધિના સેવન પછી પણ સ્નાન, દાન વગેરે કાર્ય કરી શકાય છે. જેમ દીપ અંધકારનો નાશ કરી મેષ ઉત્પન્ન કરે છે, તેમ મનુષ્ય દરરોજ જે પ્રકારના ભોજનનું સેવન કરે છે તેને અનુરૂપ જ સંતાન તેને ત્યાં જન્મ લે છે. હે બુદ્ધિશાળી મનુષ્ય, ગુણવાન લોકોને જ ધન આપો, કુપાત્રને નહીં. સમુદ્રનું ખારું પાણી વાદળના મીઠા પાણી સાથે ભળીને મીઠું થઈ જાય છે, અને તે સંસારમાં રહેતા અસંખ્ય જળ, ચેતન, ચર તથા અચર જીવોને જીવન દઈને ફરીથી સમુદ્રમાં ભળી જાય છે. તત્વદર્શી વિદ્વાનોનું કહેવું છે કે હજારો ચંડાલો બરાબર એક યવન હોય છે. પૃથ્વી પર યવનથી કોઈ નીચ નથી. તેલ લગાવ્યા પછી, ચિતાનો ધુમાડો લાગ્યા પછી, સ્ત્રી સાથે સંભોગ કર્યા પછી અને વાળ કપાવ્યા પછી જ્યાં સુધી મનુષ્ય સ્નાન નથી કરતો ત્યાં સુધી તે ચંડાલ હોય છે. અપચો કે કબજિયાત થાય ત્યારે પાણી ઔષધ સમાન છે. નબળાઈમાં પાણી બળ પ્રદાન કરનારું છે. ભોજન સમયે પાણી અમૃત સમાન છે અને ભોજન પછી તરત જ પાણી વિષ સમાન છે. જે જ્ઞાનનો અમલ થતો નથી તે નષ્ટ થઈ જાય છે. અજ્ઞાનથી મનુષ્યનો નાશ થાય છે. સેનાપતિ વિનાની સેના અને પતિ વિનાની સ્ત્રીનો નાશ થઈ જાય છે. વૃદ્ધાવસ્થામાં 3 બાબત મૃત્યુ સમાન હોય છે: પત્નીનું મૃત્યુ, સંપત્તિ ભાઈઓના હાથમાં ચાલી જવી અને ભોજન માટે પરાધીનતા. જેમ અગ્નિહોત્ર વગેરે કાર્યો વિના વેદોનો અભ્યાસ ખોટો છે અને દાન દક્ષિણા વિના યજ્ઞ વગેરે શુભ કર્મ સફળ થતા નથી, તેમ શ્રદ્ધા અને ભક્તિ વિના કોઈ કાર્યમાં સફળતા મળતી નથી. કાષ્ઠ, પથ્થર કે ધાતુની મૂર્તિની શ્રદ્ધા અને ભાવના સાથે ભક્તિ કરવામાં આવે તો ભગવાન જરૂર પ્રસન્ન થાય છે. ભગવાન ન તો કાષ્ઠમાં રહે છે, ન પથ્થરની મૂર્તિમાં રહે છે, ન ધાતુની મૂર્તિમાં રહે છે. જ્યાં મનુષ્ય ભાવના દ્વારા તેની પૂજા કરે છે ત્યાં જ તેનો વાસ છે. શાંતિ સમાન તપ નથી, સંતોષ સમાન સુખ નથી, તૃષ્ણા કે મોહ સમાન કોઈ રોગ નથી, અને દયા જેવો કોઈ બીજો ધર્મ નથી. ક્રોધ યમરાજ છે, ઈચ્છા આકાંક્ષાઓની વૈતરણી નદી છે, વિદ્યા કામધેનુ છે અને સંતોષ નંદનવન છે. ગુણ રૂપની શોભા વધારે છે, શીલ કુળની શોભા વધારે છે, સિદ્ધિ વિદ્યાની શોભા વધારે છે અને યોગ્ય ઉપભોગ ધનની શોભા વધારે છે. ગુણહીનનું રૂપ નષ્ટ થઈ જાય છે, દુરાચારીનું કુળ નષ્ટ થઈ જાય છે અને અયોગ્ય વ્યક્તિની વિદ્યા નષ્ટ થઈ જાય છે. ધનનો યોગ્ય દિશામાં ઉપયોગ ન કરવાથી તે પણ નષ્ટ થઈ જાય છે. જમીનની અંદરથી નીકળતું જળ શુદ્ધ હોય છે, પતિવ્રતા સ્ત્રી શુદ્ધ હોય છે, પ્રજાનું કલ્યાણ કરતો રાજા શુદ્ધ હોય છે અને સંતોષી બ્રાહ્મણ શુદ્ધ હોય છે. આ 4 વ્યક્તિનો નાશ થાય છે. અસંતોષી બ્રાહ્મણનો નાશ થાય છે, સંતોષી રાજાનો નાશ થાય છે, શરમાળ વેશ્યાનો નાશ થાય છે અને બેશરમ દુરાચારી કુળવધુનો નાશ થાય છે. વિદ્યા વગરનાનું કુળ વિશાળ અને મોટું હોય તો પણ શું કામનું? વિદ્વાન નીચ કુળમાં જન્મ લે તો પણ દેવતાઓ તેમની પૂજા કરે છે. વિદ્વાનો ત્રણેય લોકમાં પૂજનીય છે.
તેમને સર્વત્ર માન અને સન્માન મળે છે. વિદ્યાને કારણે બધું જ પ્રાપ્ત થાય છે અને તે સંસારમાં પૂજનીય છે અને વંદનીય પણ છે. માંસાહારી અને મદિરાપાન કરતો મૂર્ખ મનુષ્ય પશુ સમાન છે. તેના ભારથી પૃથ્વી દબાય છે. અન્નહીન રાજા, મંત્રહીન ઋદ્વિજ અને દાન ન કરતો યજમાન રાષ્ટ્રનો નાશ કરે છે. આ સાથે જ ચાણક્ય નીતિનો 8મો ભાગ અહીં વિરામ લે છે. હવે આપણે આગળના ભાગમાં મળીશું. ત્યાં સુધી આપ સર્વને જય સિયારામ.